અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ વિભાગ, વ્યવસાય વેરા તેમજ જમીન અને દુકાન ભાડાના બાકી પડતા નાણાં માટે 9 ટીમ બનાવી 9 વોર્ડમાં વસૂલાત શરૂ કરી છે. તો એક વિશેષ ટીમ બનાવી તમામ પ્રકારના બાકી વેરા માટે કડક કાર્યવાહી રૂપે સીલ પ્રક્રિયા શરૂ કરી હતી. બુધવારના રોજથી સીલ પ્રક્રિયાની શરૂઆત કરતા પાલિકા કચેરી નીચે આવેલ દુકાનો જેમનું ભાડું, વ્યવસાય વેરો, હાઉસ ટેક્સના બાકી વેરા માટે પહોંચતા એક દુકાનદાર 50,000 ભાડું તાત્કાલિક અસરથી ભરી દેતા સીલ પ્રક્રિયાથી બચ્યા હતા. ત્યારે અન્ય દુકાનમાં દુકાન ભાડું, દુકાન વેરો અને વ્યવસાય વેરો મળી કુલ 89,200 બાકી પડતા રૂપિયા માટે પહોંચતા ભરાઈ ન કરતા સીલ મારવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન પાલિકા દ્વારા ઘર વેરો 2,50,000, વ્યવસાય વેરો 66,000 અને મિલકત ભાડું 50,062 રૂપિયા મળી કુલ 3,66,000ની કુલ વસૂલાત કરી હતી. અંકલેશ્વર પાલિકા દ્વારા 9 વોર્ડમાં 25,000થી વધુ જેમના પાલિકાના વેરા બાકી છે તેવી મિલકત ધારકો તેમજ વ્યવસાય ધારકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. તેના પાણી, ડ્રેનેજ જોડાણ કાપવામાં આવશે તો મિલકત પણ સીલ કરી વસૂલાત કરવામાં આવશે અને આગામી 31 માર્ચ સુધી આ કડક કાર્યવાહી ચાલુ રહેશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજ રોજ વેરા વસૂલાતની સઘન કામગીરી શરૂ કરવામાં આવેલી છે, જેમાં વોર્ડ વાઇઝ જે મોટા બાકીદારો છે એમની યાદી બનાવવામાં આવેલી છે. જે તે વોર્ડમાં પાછલી બાકી જેની 25,000 કરતા વધારે છે એની સામે સીલિંગની અને પાણીના ડ્રેનેજ કાપવાની તેમજ ડ્રેનેજ જોડાણ કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં 31 માર્ચ સુધીમાં આ વેરા વસૂલાત માટે સઘન કામગીરી શરૂ રાખવામાં આવનાર છે અને જે મોટા બાકીદારો છે એમના પણ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે અને છતાં જો ના ભરે તો પછી મિલકત ટાચમાં લઈ આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે.